કચ્છી ગુજરાતી સરિતામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવશું તેલ વગર કાચી કેરીનું અથાણું। તો આ એના માટે મેં 3 કેરી લીધી છે, એને બરાબર ધોઈ લઈએ અને એને કોરી કરી લઈએ આપણે। હવે કેરી આપણે ધોઈ લીધી છે, એને કોરી થાય ત્યાં સુધી આપણે એના માટે 1 ચમચીઓથી મેથી છે, 1 ચમચ રાઈ છે અને 1 ચમચ વરિયાળી છે। તો એને થોડીક આપણે શેકી લઈએ। જો તડકો વધારે હોય તમે તડકામાં પણ તપાવી શકો છો। સાધારણ આપણે શેકી લઈએ ને પછી એને અધકચરી આપણે વાટી લેશું। આવી રીતે માટીની આ તાવડી હોય એમાં જ આપણે શેકવાનું બરાબર। આમ હાથથી આમ સાધારણ આપણા હાથને આમ સાધારણ તાપ સહન થાય એવી રીતે આમ શેકી લેવાનું બરાબર। હવે આ શેકાઈ ગયું છે, આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। હવે શેકાઈ ગયું છે ને એને આપણે બરાબર ઠંડુ થવા દઈએ। બરાબર ઠંડુ થઈ જાય ત્યારે એનું આપણે ફાઇન પાવડર નહીં બને અધકચરા પીસી લેશું બરાબર એને। ત્યાં સુધી આપણે આ કેરી સુકાઈ ગઈ છે એના આપણે કટકા કરી લઈએ। હવે આપણે આ કેરી આપણી કોરી થઈ ગઈ છે, એનો આપણે આવી રીતે આમ ભાગ કાઢી લઈએ ને એના આપણે કટકા કરી લઈએ આવી રીતે આમ। તમને મનગમતા નાના મોટા કટકા કરી શકો છો ને આમાં ચોખ્ખાઈ રાખવાની। પાણીવાળા હાથ કે હોવાનો જે વાસણ પણ કોરા હોવા જોઈએ। તમને જે જોઈએ એવા નાના મોટા તમે કટકા કરી શકો છો। આવી રીતે આપણે બધી કેરીના કટકા કરી લઈએ। હવે અમે કેરીના કટકા કરી લીધા છે, મેં છાલ સહિત જ કટકા કર્યા છે। છાલ બહુ એની સારી છે, એના ગુણધર્મ બહુ સારા છે। તો આ કાચી કેરી વિટામિન સી થી ભરપૂર માત્રામાં હોય છે અને આપણે આ લૂથી પણ બચાવે છે। તો આવી રીતે મેં અધકચરો આ મસાલો જે મેથી રાઈ અને વરિયાળી હતી તે મિક્સર જારમાં પીસી લીધું છે। તો આપણે એ આમાં એડ કરી લઈએ ને અડધી ચમચી આ કલોંજી, સ્વાદ પ્રમાણે મીઠું। આમાં સેજ ચડિયાતું મીઠું હોવું જોઈએ, કેમ કે ખટાશનો ભાગ હોય એટલે ચડિયાતું હોય તો સારું લાગે। ને અડધી ચમચી આ હળદર, આ અડધી ચમચી હિંગ, આ 2 ચમચી મરચું પાવડર। આ બધાને આપણે આમ મિક્સ કરી લેવાનું। આવી રીતે બરાબર આમ મિક્સ કરી લેવાનું। સફાઈથી આ કામ કરવાનું। પાણીનું ટીપું કેમાં વાસણમાં કે ચમચમાં ક્યાં હોવું ન જોઈએ, તો જ આપણે આ અથાણું તેલ વગરનું સાચવી શકીએ। આમાં 1 ટીપું તેલ નાખવાની જરૂર નથી। તમને જો ગળ્યું ખાવું હોય તો તમે થોડો ગોળ અંદર એડ કરી શકો છો। હું આ ખાટું જ હમણાં બનાવીશ। ગળ્યું અથાણું હજી કેરીમાં બરાબર ગોટલીમાં જાળી પડે ત્યારે હજી બનાવીશ। હજી તો કાચી કેરી બજારમાં આવે છે। તો હવે અડધી કલાક આપણે આને ઢાંકીને આપણે રાખી દઈએ। હવે અડધી કલાક થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ। હવે આ મસાલાને બરાબર હજી આપણે એક વખત આમ મિક્સ કરી લઈએ। આ તેલ વગરનું કાચી કેરીનું અથાણું, આ કેસર કેરી મેં લીધી છે બરાબર। અને આપણે હવે આ કાચની બોટલમાં આપણે આને ભરી લઈએ આપણે। હવે આપણું આ બરણી ભરી લીધી છે। આપણું કાચી કેરીનું તેલ વગરનું અથાણું રેડી થઈ ગયું છે। એને આપણે ઢાંકીને બારે આપણે 15 દિવસ સુધી આપણે રાખી શકીએ છીએ ને પછી તમે ફ્રીજમાં રાખી। આ તો અમારું 2 દિવસમાં જ પૂરું થઈ જશે। 15 દિવસ સુધી આપણે બહાર રાખી શકીએ ને પછી ફ્રીજમાં આપણે રાખી અને એનો ઉપયોગ કરી શકીએ છીએ। તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ખૂબ ખૂબ આભાર તમારો।